ગામડાના એક નાના અમથા ઓરડામાં ડોશીમાં બેઠા હતા. આંખે દેખાતું નહોતું, પણ કાન શહેરથી આવતી બસના હોર્ન પર મંડાયેલા રહેતા. તેમનો દીકરો કાનજી 5 વર્ષ પહેલા મોટા શહેરમાં નોકરી કરવા ગયો હતો. શરૂઆતમાં તો ફોન આવતા, પણ ધીરે ધીરે કામના ભાર નીચે કાનજી માને ભૂલતો ગયો. પત્રની પ્રતીક્ષા. એક દિવસ ગામના ટપાલીએ આવીને કહ્યું, માજી, કાનજીનો કાગળ આવ્યો છે. માજીના હરખનો પાર ન રહ્યો. પણ માજી તો અંધ હતા, વાંચે કોણ? તેમણે પાડોશના એક નાના છોકરાને બોલાવ્યો અને કહ્યું, બેટા, જરા વાંચી સંભળાવને, મારા કાનજીએ શું લખ્યું છે. છોકરાએ કાગળ ખોલ્યો, પણ તેમાં તો માત્ર 2 જ લાઈન હતી. બા, હું બહુ કામમાં છું. આ વખતે દિવાળી પર નહીં આવી શકું. પૈસા મોકલાવી દીધા છે. માજીની આંખમાં આંસુ આવી ગયા, પણ તેમણે છોકરાને કહ્યું, બેટા, તું લખ, હું બોલું એમ. મારા કાનજીને કહેજે. માનો વળતો કાગળ. માજીએ લખાવ્યું, મારા વહાલા કાનજી, તે પૈસા મોકલ્યા એ તો ઠીક, પણ તારા આંધળી માને તારા પૈસા કરતા તારા અવાજની વધારે ભૂખ છે. તું કહે છે ને કે તું બહુ મોટો માણસ બની ગયો છે, બહુ કામ છે. પણ બેટા, એટલો મોટો પણ ના થઈ જતો કે તારા ઘરનો ઉંબરો તને નાનો લાગે. તારા વિના આ ઘરના અંધારા મને ડરાવે છે. તારી વહુ અને છોકરાઓને એકવાર તેડી લાવજે, મારે તો બસ એમના માથે હાથ ફેરવવો છે. વાર્તાનો વળાંક. આ પત્ર કાનજીને મળ્યો ત્યારે તે એક મોટી મીટિંગમાં હતો. પત્ર વાંચીને તેની આંખો ખુલી ગઈ. તેને સમજાયું કે તે સફળતાની જે સીડી ચઢી રહ્યો છે, તેનો પાયો તો તેની માના આશીર્વાદ જ છે. બીજા જ દિવસે કાનજી કોઈને પણ કહ્યા વગર ગામડે પહોંચી ગયો. માજી ઓસરીમાં બેઠા હતા. કાનજીએ પાછળથી જઈને માજીના પગ પકડ્યા. માજીએ ધ્રુજતા હાથે તેના ચહેરા પર હાથ ફેરવ્યો અને તરત જ ઓળખી ગયા. કાનજી, મારો કાનજી આવી ગયો. માજીની આંધળી આંખોમાંથી વહેતા હરખના આંસુ કાનજીના મોંઘા શૂટ પર પડ્યા અને તેને સમજાયું કે દુનિયાનું સૌથી મોટું સુખ આમાંના ખોળામાં જ છે. આ વાર્તાનો બોધ. પૈસા અને પ્રગતિ જરૂરી છે, પણ જે મા બાપે આપણને દુનિયા જોવા લાયક બનાવ્યા હોય, તેમને ક્યારેય એકલા ન છોડવા જોઈએ. તમને આ નવી વાર્તા કેવી લાગી? જો તમારે આમાં કંઈ ફેરફાર કરવો હોય અથવા બીજા કોઈ વિષય પર વાર્તા જોઈએ તો જરૂર જણાવજો.